તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આજે મારું મૂડ હતું એટલે આજનો બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો. તો અટાણે આપણે ફિશ મિલમાં આવી ગયા છે ને અટાણામાં શું છે બધું, હવે હું આગળ વધી ગયું ને કેટલું કામ થયું બધું તમને કલ્પે બતાવજે સ્ટેપ બાય સ્ટેપ. તો હવે મિત્રો આપણે બતાડવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. ને પહેલાં તમે એક વસ્તુ નોટિસ કરી, ખબર છે? જો અને આખું આવી ગઈશ કે કાંક આંખમાં કાંક ઓલું થયું. હું કાંકરી વીડી હતી ને, કહાઈ ગયું, સાવ લાલ છોર આંખ થઈ ગઈશ. તો વાંધો નહીં, તો હાલા કરે. અને હવે હાલ આપણે બતાડીએ સ્ટેપ બાય સ્ટેપ. તો ખાલી મારા હું મોબાઈલ રાખતો છે એટલે કામ બનાવી નાખીએ. તો મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. અને આપણે પહેલાં વિડીયો તમે જોઈએ તો ઓલી મશીનરી આવી ગઈ હતી અને હાલી બાજુ બતાવીએ મશીનરી. નવો સામાન તો ઘણો બધી આવ્યો પણ હું તમને હવે બતાવું. જો પહેલી વસ્તુ તો આ એક વસ્તુ આવીશ, મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. હાલ પડખે આવું બતાડીએ. આવતો જતો ખાલી આજે પાકા ટિકિટ બોલાવી નાખે ફૂલ. તો બોક્સ ભરતો હોય ને આમ કાંઈ આ બતાવી દે મશીનરી. જો કમ્પ્લીટ આ મશીનરી છે આવી રીતના. અને આ વોલ ને બોલ ને છે એટલે કે ખબર નથી કહેવાનું છે. અને આવી રીતના મશીનરી છે અને અહીંથી બતાવજો. આ પણ જે છે શું વયો જતો નહીં. જો આમાં હાકર છે, લાવ બતાવું નજીકથી. જો મિત્રો આમાં છે ને હાકર છે આવી રીતના, અને એક મોટર છે અને આવી રીતના હાકર છે. કઈ છે એ મને નથી ખબર. બહુ મોટી હાકર, ચેન કહેવાય, બહુ મોટી ચેન છે. અને બીજો સામાનમાં છે ને આ વસ્તુ આવી હાજરિયા, એ શું છે જોઈ લઈએ. આ બધા મશીન તો અલગ અલગ છે બધા, પણ કાંઈ ખબર નથી. અને આ તો આવી ગયા હતા અને આવી રીતના પાઇપ આવ્યા છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 8 પાઇપ આવ્યા. અને બીજો સામાન શું છે ખબર છે? અને બીજો જો આ છે એલ્બા. 1 2 3 4 5 એલ્બા છે. એટલે એલ્બા છે ને ધારે લાગે ને એટલે પાઇપ ગમે બેન્ટ મારું એમ મારી શકે. અને બીજો આ સામાન છે. અને બીજો શું સામાન આવ્યો જો હું તમને બીજો બતાવું. અને બીજી મોટર ને એવું ઝાઝો સામાન આવ્યો. અને આગલા વિડીયોમાં જોયો છે એટલે જો આ સામાન આપણે અહીં ઉતારી દીધો હતો. આ તો 2 દિવસ થઈ ગયા આવ્યો એના. અને બીજો સામાન જો અહીંયા પડ્યો. આ જો સામાન છે ને એમાં આ પાઇપ આવ્યા છે. અને જો આ બધું આવી ગયું કાંક બધું. હું આ બધું આવ્યું છે ને એ મને નથી ખબર. અને આ બધી જ વસ્તુ આવી છે. અને કાલે આવવાનું છે મિત્રો બોઇલર, એટલે બોઇલર ડ્રાયર નહીં, લગભગ બોઇલર જ આવવાનું છે ને. ડ્રાયર તો આવી ગયું, બોઇલર આવવાનું છે. અને બીજી વસ્તુ જો આ તો બધું આવી ગયો તો સામાન. અને આ સાઈડ બતાવું તમને. તો જો આ સાઈડ છે ને આપણે શું કામ થયું ખબર છે? રૂમોમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ આ છે ને ઓવડી જેવું ખાડો છે પાણીનો, મતલબ એમાં જો આ પીસીસી થઈ ગઈ. અંદર જો પાણીનો સ્ટોક ખાડો છે. અને બત્તી કરતો જો પાણી ભરેલું છે એટલે આવી રીતના સ્ટોક ખાડો છે. અને એક અહીંયા છે ને એમાં માથે ભરવાનું બાકી છે. અને જેટ પ્લસ સિક્યોરિટી સ્પેડર ચાલુ પાંડે હેન્ડ્સ અપ, યુ આર અંડર અરેસ્ટ. ઠુશ. અને જો આવી રીતના ખાડો છે ને એમાં પીસીસી થઈ ગઈ. અને આગળ પણ પીસીસી થઈ ગઈ. ને મયુર એક ચેલેન્જ આ લોકોને આપું. જો આ 100 ફૂટની સીમની છે ને, આમાં જો ગમે એ માથે જરોલો ઝંડો એ ખાલી અડીને આવી જાય ને તો મારા તરફથી એને 200 રૂપિયા. જા તને હું 500 રૂપિયા આપું મારા તરફથી. 500 લે. અહીંયા જરી સીડી મિત્રો બધું કમ્પ્લીટ છે. આમાં સીડી છે ને અહીંથી સડી જવાનું 100 ફૂટ ઊંચું છે. ગમે એ સડી જાય ને મારા તરફથી 200 રૂપિયા તમને. ખાલી કોમેન્ટ કરો, જેને સડવું હોય ને કોમેન્ટ કરો. સડી જાય ને બસ. અને મિત્રો ફોક્સ ફિટિંગ કરવાનું ચાલુ છે. તો જો એક તમને ફોક્સ બતાવું અહીંથી. જો આવી રીતના ફોક્સ છે ને એવા એક લાઈનમાં તમને ગણાવો. આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. એ 5 ફોક્સ છે ને એવા કેટલી આવી 15 લાઈન છે. તો ટોટલ માર લેજો 15 5 ફોક્સ 15 લાઈનમાં કેટલી થઈ? 5 ફોક્સ 15 લાઈનમાં 15 ગુણ્યા 5 કરો ને તમે. 15 ગુણ્યા 5 75 નહીં આ જી થતું હોય ટોટલ માર લેજો. એટલી ફોક્સ આવે અંદાજે તો એ 150-200 ની ગણતરી છે. અને હું તમને સ્ટોક કેલ્સી કેટ બતાય તું કેલ્સી તો મેં. અને હું તમને છે ને ફોક્સનો સ્ટોક બતાવું કેટલો ફોક્સનો સ્ટોક છે. કારણ કે 100-150 લાઇટો આવ્યા છે. આમાં સાઈડમાં બાકી છે. આમાં 2 આવ્યા અને ઉપર 5 આવે. કેટલા થાય? 15 ગુણ્યા 5 હા તો 75 ફોક્સ તો એમને ખાલી આવે. અને આ સાઈડોમાં અલગ. અને ઓફિસોમાં હું તમને બતાવું સ્ટોક લાઇટોનો. હાલ તો મયુર ચાલ આમાં મેં બધું ગોઠવી નાખ્યું. જો લાઇટ ચાલુ કરું જો તો
ખાલી પંખા બાકી છે હો મિત્રો, કઈ રીતે ખબર છે, એમાં હુકુ મારી દીધી પણ પીયુપી આવે ને એટલા માટે થઈને. તો જો પડદો કાઢીએ, મયુર પકડ મોબાઈલ. તો જો આ લાઇટનો સ્ટોક છે, આ પંખા તમને બતાવ્યા તો ઓલા વિડીયોમાં. કરી નાખું અનબોક્સિંગ. જો મિત્રો સ્ટોક જો ખાલી લાઇટનો બતાવો એક લાઇટ. આ જો આ પંખા ખાલી થઈ ગયા. હવે નેક્સ્ટ ખોલીએ. બાકા ટિકિટ બોલાવી નાખવાની. આ જો એક ખોખાની 1 2 3 4 લાઇટ આવે. ઉપર હું બતાવું. જો આવી રીતના લાઇટ છે. હેવલેસ છે ને, હેવલેસ 200 વોલ્ટની લાઇટ છે. અને એવા જો આ બાજુ હેવેલ્સ જો કેટલી લાઇટનું છે અંદાજે. આ હેઠે આ બધા ખોખા લાઇટોના છે. આને મૂકી અને હેકું કરી લઈએ. અને એક લાઇટ આપણે ખોલીએ મિત્રો, પડખેલી તમને બતાવું. તો સ્ટાર્ટ કરીએ અનબોક્સિંગ. મસ્ત લાઇટ છે હો ભાઈ. અને જો આવી રીતના કાર્ડ, અને આવી રીતના કાર્ડ પણ આવે. જરૂર અહીંયા કાર્ડ અને વોરંટી આવે છે વર્ષ દિવસની. અને જો આવી રીતના ફોક્સ છે અને બધું ઓરિજિનલ છે, વાયરિંગ ને બધું કાંઈ ઘટે નહીં. તો આવી રીતના છે. જો આમાંથી જેમ સેટ કરવું હોય ને કરી શકો લાઇટ. એટલે પાછા અત્યારે પેકિંગ કરી દઈએ. અને બીજું નવીનમાં તો કંઈ નથી. હવે આગલા વિડીયો તમે જોયા ગીઝર નરવું ને તમને પંખા ને બધું બતાવી દીધું છું. તો પેલા પેક કરી નાખીએ પછી સીધા મળીએ. આપણી બારી છે, બારી. તમને કોઈ દીધો નહીં હોય? અરે પણ લાઇટ ને બાઇટ ને તમને બધું બતાવી દીધું. અને ગેસ વેલ્ડિંગના બાટલા પણ આવી ગયા છે. અને નેક્સ્ટ વસ્તુ તમને બતાવું. અને રાતના મિત્રો કેમ આવું ખબર છે, કારીગરને કામ ન કરતા હોય ને વિડીયો ઉતારવાની મજા આવે. હાવ શાંતિ હોય એટલે મજા જ આવે વિડીયો ઉતાર. ઓલા વખતે મેં વિચારો ને ઘડ અવાજ આવતો હતો એટલે મને નથી મજા આવતી ઉતારવાની. અને જો આ પીસી સીન છે ને એ કરી નાખીશ આજે. 70-80 ઠેલી વહી ગઈશ. અને કાલે મશીનરી આવવાની છે ને એટલે આ એમરજન્સી કરે આવ્યું. આ જો આ બધું બાકી છે ને, આ બધું કરી નાખ્યું પીસીસી. અને આ બાજુ બાકી રાખ્યું કારણ કે અહીં ખાડો આવે છે ને એટલા માટે થઈને. અને ખુરશી તોડી નાખી. જો આ બધું નુકસાન જ કરી નાખે છે. 3 ફાંકાવાળી ખુરશી કોઈ દીધો અહીંયા જરી. અને જો બીજું શું થયું ખબર છે, બીજો એક ખાડો થઈ ગયો પાણીનો. ગરમી બહુ થાય છે અત્યારે. અને જો આ ખાડો છે ને, આ ખાડો થઈ ગયો આપણે પીસીસી માથે થઈ ગઈ. એટલે જો બસ મિત્રો તમને બધું ડિટેલ વાઇઝ બતાડ્યું. અને મેં બતાડ્યું એટલે વ્લોગ યાદ મયુર જ એન્ડ કરશે. તો હાલો એન્ડ કરી જો. ડાયરેક્ટ નહીં આમ બેલ. બસ આજના વિડીયોમાં એટલું એમ બેલ. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને કમેન્ટ કરો. અને તમને નવા વિડીયોમાં મળું. નવા વિડીયો મળે. બધાને જય શ્રી રામ.